નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો અમદાવાદના સાબરમતી આશ્રમથી 15 જેટલા માજી સૈનિકો દ્વારા આયોજિત દાંડી પદયાત્રા આજે નવસારી ખાતે આવેલા દાંડી ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ। 3 જાન્યુઆરીના રોજ સાબરમતી આશ્રમથી પ્રસ્થાન કરેલી આ યાત્રા દરમિયાન માજી સૈનિકોએ કુલ 405 કિલોમીટરનું અંતર પગપાળા પાર કર્યું હતું અને આજે તેઓ દાંડી આવી પહોંચ્યા। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય મહાત્મા ગાંધીજીના જીવન દર્શન અને તેમના વિચારોને આજના જીવનમાં વધુ નજીક લાવવાનો હતો। ગાંધી બાપુ પાસેથી મળેલી સત્ય, અહિંસા, શિસ્ત અને દેશપ્રેમની પ્રેરણાને લોકો સુધી પહોંચાડવા માટે માજી સૈનિકોએ આ ઐતિહાસિક યાત્રાનું આયોજન કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। નવસારીના દાંડી ખાતે યાત્રા પહોંચતા સ્થાનિક નાગરિકો અને વિવિધ સંસ્થાઓ દ્વારા યાત્રાળુઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવસારી આર્મી એનસીસીના કેડેટ્સ પણ યાત્રામાં જોડાયા હતા, જેના કારણે યુવાનોમાં દેશભક્તિ અને શિસ્તના સંસ્કારોને વધુ બળ મળ્યું હતું। માજી સૈનિકોએ યાત્રા દરમિયાન ફિટ રહો અને શિક્ષિત બનોનો મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો હતો। શારીરિક તંદુરસ્તી અને શિક્ષણ દ્વારા જ મજબૂત અને જવાબદાર સમાજનું નિર્માણ શક્ય બને તેવું હોવાનું તેમણે જણાવ્યું હતું। આ દાંડી યાત્રા દેશપ્રેમ, શિસ્ત અને ગાંધી વિચારધારાને જન જન સુધી પહોંચાડવાનો એક પ્રેરણાદાયી પ્રયાસ બની રહી છે। जी सर, जी सर। अच्छा, जय हिंद। मैं लेफ्टिनेंट जनरल अनिल पुरी हूँ और ये आईपीएस के आईजी साहब हैं सेंगथीर साहब। हम लोग 14 लोग हैं। हम लोग चले थे अहमदाबाद साबरमती आश्रम से 3 तारीख को। आज हमें 13 दिन हो गए हैं। 400 किलोमीटर 405 किलोमीटर का हमारा रास्ता है। आज 13वां दिन है और आज 400 हमारे पूरे हो जाएंगे। हम क्यों चले? देखो, हिस्ट्री की किताबें तो सब पढ़ते हैं, बट हिस्ट्री अगर ज़मीन पे चल सके तो उसका मज़ा ही अलग है। तो हम लोग चल रहे हैं उसके ऊपर। और देखो, 1930 हो या 2026 हो, खास बदली नहीं हुआ है। उन दिनों भी हमारे ऊपर लोगों ने टैक्स लगाया हुआ था, आज लोग टैरिफ लगा रहे हैं। उन दिनों हम लोग स्वदेशी बोलते थे, आज हम आत्मनिर्भरता बोलते हैं। उस दिन भी सफाई के ऊपर हमारा पकड़ नहीं थी, आज भी सफाई पे पकड़ नहीं थी। तब भी गांधी जी चलते रहे और एकदम दुबले पतले रहे, आज हम उसको फिट इंडिया बोलते हैं। तो जो हमारे ये जो नन्हे मुन्ने बालक खड़े हैं ना इधर, इनके लिए 5 संदेश हैं। नंबर 1, इनका जो रोल मॉडल है वो यूट्यूब और रील नहीं है, उनके माता पिता हैं। और उनका रोल मॉडल नंबर 2 उनके टीचर हैं। उनका रोल मॉडल नंबर 3 उनके खुद के दोस्त हैं। रोल मॉडल नंबर 4 पढ़ाई लिखाई। और सबसे ज़रूरी नंबर 5 फिट रहो, तंदुरुस्त रहो और रोज़ खेलो। जय हिंद।